નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6માં મિત્રો આપણી પીએસસી એટલે કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જે 120 ગુણનું પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સચોટ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, આપણું જે પીએસસી પ્રાઇમરી જે 2025 અંતર્ગત પેપર લેવામાં આવનાર છે તેનું મિત્રો કુલ 120 ગુણનું પેપર અને 120 મિનિટની અંદર આપણે આ પેપર પૂર્ણ કરવાનું રહેશે। ખાસ મિત્રો અહીંયા સૂચના છે એ પણ ખાસ જાણી લેવાનું છે। તમને રફકામ કરવા માટે મિત્રો અહીંયા જગ્યા પણ આપવામાં આવશે, તેમાં તમારે જે ગણિતના દાખલાઓ છે તે પણ ગણી શકો છો। મિત્રો અહીંયા તમારા પેપરની વાત કરીશું। પહેલો પ્રશ્ન છે કે રોમન અંકમાં કેટલા અંગ્રેજી મૂળાક્ષરોનો સમાવેશ થાય છે? તો અહીંયા જવાબ આવશે 7। બીજો પ્રશ્ન, વર્ષ 2023-24માં એક શાળામાં કુલ 689 વિદ્યાર્થીઓની સંખ્યા હતી। વર્ષ 2024-25માં એ શાળામાં ધોરણ 1માં 98 બાળકો પ્રવેશ મેળવે છે અને 100 બાળકો ધોરણ 8માં અન્ય શાળામાં જાય છે, તો શાળામાં વિદ્યાર્થીઓની વધ થશે કે ઘટ અને કેટલી? તો મિત્રો 100 બાળકો ધોરણ 8માં અન્ય શાળામાં જાય અને 98 બાળકો પ્રવેશ મેળવે છે તો મિત્રો ઘટ થશે, અને ઘટ થશે તે થશે 2 બાળકો। ત્રીજો પ્રશ્ન છે, એક શાકવાળો ₹40ના કિલો બટાકા વેચે છે। તેણે બુધવારે અને ગુરુવારે કુલ 22 કિલો બટાકા તથા શુક્રવારે કુલ 35 કિલો બટાકા વેચ્યા, તો તેણે બુધવારથી શુક્રવાર સુધીના કુલ કેટલું વેચાણ કર્યું કહેવાય? તો અહીંયા તમે મિત્રો સરવાળો કરશો તો તમને અહીંયા જે જવાબ છે એ મિત્રો ₹2280 મળશે। એટલે કે તમારે 22 કિલો, અહીંયા તમે જોઈ શકો છો ₹40ના 1 કિલો બટાકા વેચે છે, બરાબર। તો બુધવાર અને ગુરુવારે 22 કિલો બટાકા એટલે 22 × 40 કરવાના છે, અને અહીંયા 35 કિલો બટાકા, અથવા તો તમે એવું પણ કરી શકો છો 22 ને 35 એનો સરવાળો કરશો, બરાબર। જેમ કે અહીંયા 7 અને 5 57 કિલો, 57 × 40 કરો તો પણ અહીંયા જવાબ જે છે એ તમને ₹2280 મળી જશે। ચોથો પ્રશ્ન છે, નીચેના અવયવ વૃક્ષમાં એ તથા બી માટેની યોગ્ય સંખ્યા શોધો। તો અહીંયા તમે જોઈ શકો છો એ અને બી માટેની જે યોગ્ય સંખ્યા છે તે એ બરાબર 2 અને બી બરાબર 34 થશે। એના પછી જોઈશું આગળ, જેની અંદર મિત્રો પાંચમો પ્રશ્ન છે, આકૃતિને અનુરૂપ યોગ્ય વિકલ્પ પસંદ કરો। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે આકૃતિની યોગ્ય વિકલ્પ હોય તો અહીંયા 5 ભાગ છે, એમાંથી એક ભાગ રંગીન છે, તો એક પંચમાંશ અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। કુલ ભાગ છે 1 2, બરાબર, એમાં 2 પંચમાંશ છે। તો હવે કેટલા ભાગ રંગીન થયા? તો અહીંયા તમે જોઈ શકો છો 3 ભાગ રંગીન છે, તો અહીંયા 3 પંચમાંશ છે એ આવશે। આવી રીતે તમારો જવાબ બનશે એ। છઠ્ઠો પ્રશ્ન છે, 800 + 4 + 9/10નું દશાંશ સ્વરૂપ જણાવો। તો મિત્રો 800 + 4 એટલે 804 અને 9/10 એટલે 0.9 થાય, તો 804.9 થશે, જે આપણો જવાબ બી આવે છે। ધોરણ 6માં મિત્રો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કઈ રમતમાં વધુ રસ ધરાવે છે તેની માહિતી નીચે આપેલી છે, તેના આધારે પ્રશ્ન ક્રમાંક 7 અને 8ના જવાબ આપો। તમે અહીંયા જોઈ શકો છો કે ખોખોની અંદર મિત્રો કુલ 8 વિદ્યાર્થીઓ છે, ક્રિકેટમાં 4 છે, કબડ્ડીમાં મિત્રો 7 છે, લંગડીમાં 5 અને ફૂટબોલમાં 3 છે। તો ફૂટબોલ કરતાં ખોખાનો રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી વધુ છે? તો ફૂટબોલ કરતાં ખોખો, અહીંયા ફૂટબોલ મિત્રો 3 છે અને ખોખો છે એ તમે જોઈ શકો છો 8 છે, તો કુલ 5 વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે। તેવી રીતે 8મો પ્રશ્ન, વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો કુલ 27 વિદ્યાર્થીઓ છે। 9મો પ્રશ્ન, ત્રિકોણમાં આપેલ આકૃતિમાં કેટલી સમમિતિ રેખાઓ દોરી શકાય? તો અહીંયા જે મિત્રો છે રેખા એ કુલ 3 રેખાઓ દોરી શકાશે। 10મો પ્રશ્ન, 2.5નું અપૂર્ણાંક સ્વરૂપ ખાલી છે? તો મિત્રો જવાબ આવે છે તે 5/3 છે। 11મો પ્રશ્ન, કઈ સંખ્યાઓ ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી છે? તો અહીંયા મિત્રો જે સંખ્યાઓ છે 7092, પછી 6998, 6768 અને 5986 જે ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી છે। 12મો પ્રશ્ન, નીચેનામાંથી શું સાચું નથી? તો મિત્રો અહીંયા બધી જ અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે તે સાચી નથી। 13મો પ્રશ્ન, મિત્રો અહીં જે આકૃતિ આપેલી છે એ આકૃતિમાં દર્શાવેલ ખૂણો કયો છે? તો મિત્રો અહીંયા જે ખૂણો છે એ પ્રતિબિંબ કોણ કહેવાય।
તમારી પણ આકૃતિ આ રીતે પૂછાય તો તમે લખી શકો છો પ્રતિબિંબ કોણ. એના પછી 14મો પ્રશ્ન છે મિત્રો, અહીંયા જે ચોરસ આપેલું છે તેમાં કઈ સંખ્યાનો સમ અપૂર્ણાંક દર્શાવે છે? તો અહીંયા મિત્રો 1/3 છે એનો સમ અપૂર્ણાંક દર્શાવી શકાય. એના પછી જોઈશું આગળ 15મો પ્રશ્ન છે. અહીંયા જે મિત્રો આપેલી છે આકૃતિ તેને અંદર તમારે કુલ કેટલી પરિમિતિ થાય? તો અહીંયા પરિમિતિ છે એ કુલ 34 સેમી થશે. 16મો પ્રશ્ન છે 45 મિનિટ અને 1.5 કલાકનો ગુણોત્તર કેટલો થાય? તો 45 મિનિટ અને 1.5 એટલે કે મિત્રો અહીંયા 1.5 કલાક કીધું છે, એટલે કે તમારી જે કલાક છે એ 60 બરાબર અને ઉપર 50 મિનિટ થશે બરાબર. તો એ પ્રમાણે તમારે ગુણાકાર ગણવાનો છે. તો અહીંયા જે થશે તે થશે 1.5 1/2 બરાબર, 1/2 થશે. આગળ જોઈશું 17મો પ્રશ્ન છે નીચેની કઈ આકૃતિ દોરવી શક્ય છે? તો કાટકોણ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ. 18 એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 50 સેમી કાપડ જરૂરી છે. 40 મીટર કાપડમાંથી આવા કેટલા શર્ટ બનશે? 2 મીટર ને 50 સેમીના કાપડમાંથી તમારે 40 મીટરના જે છે એ તમારે મિત્રો કેટલા શર્ટ બનશે? શક્ય શર્ટ બનાવવાની વાત કરી છે બરાબર. તો 2.5 એટલે 2.5 મીટરના આટલા શર્ટ કેટલા બનશે એ બરાબરનો ભાગાકાર કરીએ તો જવાબ જે આવે છે તે 16 આવશે બરાબર. એના પછી 19 છે કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય છે? તો મિત્રો 44,244 સંખ્યા 3 વડે વિભાજ્ય છે. 20 નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો મિત્રો સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે. 21મો પ્રશ્ન 400 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ ચોરસ માટે ₹15 પ્રમાણે લાદી પાથરવાનો ખર્ચ કેટલો થાય? તો અહીંયા જે ખર્ચ છે એ 400 મીટર અને 200 મીટરનો છે બરાબર. 15 મીટર પ્રમાણે ખર્ચ ગણવો હોય તો અહીંયા ₹1200 થશે. એના પછી 22મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ સંખ્યાને 2 અને 5 વડે નિશિષ ભાગી શકાય? તો 2 અને 5 વડે નિશિષ ભાગી શકાય તેવી સંખ્યા છે 450. 23 નીચેનામાંથી કઈ સંપૂર્ણ સંખ્યા નથી? સંપૂર્ણ નથી તો તે 10 છે, એ સંપૂર્ણ નથી. એના પછી 24મો પ્રશ્ન છે 1 કરોડ બરાબર કેટલા હજાર થાય? તો મિત્રો 10,000 થશે. 25 કેલ્ક્યુલેટરમાં 1250 અંકનું 68 સાથેના ગુણાકારને બદલે 86 સાથે ગુણાકાર થઈ ગયો તો તેની જવાબ સાચો કરતાં મિત્રો કેટલા વધારે છે? તો મિત્રો તે જવાબ કરતાં 22,500 વધારે છે. 26મો પ્રશ્ન છે ઘડિયાળનો કાંટો 4થી શરૂ કરી ઘડિયાળની દિશામાં 3/4 આંટો ફરી ઊભો રહે છે તો ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે? તો મિત્રો તે ઘડિયાળનો કાંટો છે 4થી શરૂ કરી ઘડિયાળની દિશામાં 3/4 આંટો ફરે છે બરાબર, તો તે 1 ઉપર ઊભો હશે. 27મો પ્રશ્ન છે 1/6 કેટલા ઉમેરીએ તો 1/3 થાય? તો 1/6. 28 નીતિનને ₹1000ની જરૂર હતી, તેને 2 બેંકમાં મૂકેલ રૂપિયામાંથી એક બેંકમાંથી ₹238.75 વ્યાજ આપ્યું અને બીજી બેંકમાંથી ₹328.20 વ્યાજ મળ્યું તો ₹1000 કરવા હવે કેટલા રૂપિયા ખૂટશે? તો તે મિત્રો 433.005 ખૂટશે. 29 નીચેની આકૃતિની પરિમિતિ કેટલી થાય? તો અહીંયા મિત્રો જે આકૃતિ આપેલી છે એની પરિમિતિ છે તે 24 સેન્ટીમીટર થશે. દરેકનો તમે સરવાળો કરશો તો મળી જશે. 30 દિવાસળીની સળીથી નીચેની પેટર્ન બનાવવા કેટલી સળીની જરૂર પડશે તેનો નિયમ જણાવો. તો અહીંયા જે મિત્રો છે તે 5n+2 બરાબર નિયમ પડશે. 31 એક ચિત્રમાં લાલ રંગના 15 ત્રિકોણ, લાલ રંગના 15 વર્તુળ, લીલા રંગના 15 ત્રિકોણ ને લીલા રંગના 15 વર્તુળનો સમાવેશ થયેલ છે. તો ચિત્રમાં લીલા રંગના ત્રિકોણ અને લાલ રંગની આકૃતિનો ગુણોત્તર કેટલો? તો તે 1/2 બરાબર થશે. 32 પ્રતિબિંબ કોણ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? તો પ્રતિબિંબ કોણનું માપ સરળ કોણ કરતાં વધારે છે. 33 ચતુષ્કોણ માટે નીચેનામાંથી શું સાચું નથી? તો મિત્રો દરેક લંબચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે એ સાચું નથી. નીચેની આકૃતિની પરિમિતિ તો મિત્રો અહીંયા જે છે પરિમિતિ તે 28 એકમ જેટલી થાય છે.
નીચેની આકૃતિની ફલક ધાર અને શિરોબિંદુનો અનુક્રમે સંખ્યા માટે કયો વિકલ્પ પસંદ કરશો? તો 6, 12, 8નો. 36. નીચેની સંખ્યાનોને ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા મિત્રો 3 પંચમાંશ, 9 દશાંશ, 7 પંચમાંશ, 5 તૃતીયાંશ બરાબર આવશે. 37. 1 કિલો બટાકાનો ભાવ ₹20 હોય તો 4.3 કિલો બટાકા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો ₹20 પહેલાં તો તમે જોઈ શકો છો 4 દુ 8, ₹80 4 કિલોના, અને પોણો કિલોનો તમારે અલગથી ચૂકવવાના છે. તો પોણો કિલો એટલે ₹15 થાય, તો ₹95 થશે. 38. હું એવી અવિભાજ્ય સંખ્યા છું કે મારી કિંમતમાં 2નો વધારો કે 2નો ઘટાડો કરો તો પણ હું અવિભાજ્ય જ રહીશ. મારી કિંમત શું હશે? તો 5. 39. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો મિત્રો આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા અમર્યાદિત છે. 40. આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખવા કયા વિટામિનની જરૂર પડે? તો ખ્યાલ છે એ વિટામિન. 41. દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે કઈ રીત ઉપયોગમાં લેવાય છે? તો દરેકને ખ્યાલ હશે બાષ્પીભવનની. 42. જે વનસ્પતિને મુખ્ય મૂળ ન હોય અને બધા જ મૂળ સમાન દેખાય તેવા મૂળને તંતુમૂળ કહેવાય. 43. આપણું કાંડું ઘણા નાના નાના અસ્થિઓનું બનેલું છે તેને શું કહેવામાં આવે છે? તો મણિબંધાસ્થિ. 44. હિંચકાની ગતિ એ કયા પ્રકારની ગતિ છે? આવર્ત ગતિ. 45. હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજનનો કેટલો ભાગ રોકે છે? તો 99%. 46. વનસ્પતિમાં શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો વનસ્પતિમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમય થાય છે. 47. સાદા અરીસામાં મળતા પ્રતિબિંબ માટે શું સાચું નથી? તો મળતું પ્રતિબિંબ મૂળ વસ્તુ કરતાં મોટું હોય છે. 48. નીચેનામાંથી કઈ વનસ્પતિના પાંદડા ભાજી તરીકે ખાવામાં આવે છે? મિત્રો આવશે સરસવ. 49. નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિ કે પ્રાણીજન્ય સ્ત્રોત તરીકે થતો નથી? તો મીઠું. 50. ક્રીપવીના આહારમાં સોયાબીન, વાલ, વટાણા, ચણા જેવા વનસ્પતિ સ્ત્રોતનો સમાવેશ થાય છે તો તેને કયું પોષક દ્રવ્ય વધુ પ્રમાણમાં મળશે? તો મિત્રો ખનિજ ક્ષાર. મિત્રો અહીંયા વાલ, વટાણા, ચણાની વાત છે, તો અહીંયા જે છે એ કઠોળ કહેવાય, તો અહીંયા પ્રોટીન છે એ વધારે મળશે. બરાબર. મિત્રો મેં આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.